હે ગુરુદેવ, હે કરુણાના સાગર, હે પરમાત્મા, હે ઈશ્વર, આ નાનકડો વિદ્યાર્થી તમારા દ્વારે આવ્યો છે બાપુ. હે બાપુ, કહેવાય છે કે જેને સદગુરુ મળી જાય ને બાળપણમાં એનું જીવન મહેકવા લાગે છે. મેં સાંભળ્યું છે. હે ગુરુદેવ, જેને બાળપણમાં સદગુરુ મળી જાય અને સદગુરુની દીક્ષા મળી જાય, નામદાન મળી જાય છે ને, અને એ વિદ્યાર્થીઓએ નામ જપતા 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 કહેવાય છે કે ધ્રુવની જેમ, પ્રહલાદની જેમ, એકલવ્યની જેમ મહાન કાર્યો કરવામાં સફળ બને છે. કે હે ગુરુદેવ, હે બાપુ, આ નાનકડો બાળક તમારા દ્વારે આવ્યો છે. હે બાપુ, મેં સાંભળ્યું છે કે જેની ઉપર ગુરુની કૃપા હોય ને, જેની ઉપર ગુરુની કૃપા હોય ને, એ પગ વગરનો પણ ઊંચા પહાડ ચડી જાય છે. અરે બાપુ, જે આંધળો હોય ને એ દેખવા લાગે છે જેની પર ગુરુની કૃપા હોય. પંગુ ભી પર્વત ચડ જાય જેની પર ગુરુની કૃપા હોય. બાપુ, હું આવ્યો છું તમારા દ્વારે. એવી કૃપા કરજો, એવી કૃપા કરજો કે આજની શિબિરની અંદર એવું જ્ઞાન પ્રાપ્ત કરું, એવી એકાગ્રતા પ્રાપ્ત કરું, એવી સ્પર્ધાઓની અંદર હું વિજય બનું. બાપુ, એવી શક્તિ આપજો મને. આ નાનકડો વિદ્યાર્થી આજે સંકલ્પ કરે છે બાપુ તમારા ચરણોમાં કે હું કદી નિરાશ નહીં થઈશ, કદી હતાશ નહીં થઉં. જીવનમાં ગમે એવો પ્રસંગ આવશે ને, હે બાપુ, આ તમારા શબ્દો હું યાદ રાખીશ. પેલો વિદ્યાર્થી ઘનઘોર વરસાદની અંદર પણ એના ગાલ્લામાં રાખેલું મોરસ અને મીઠું ઓગળી ગયા પણ નિરાશ નથી થયો. એના ગાલ્લાનું પૈડું કાદેમાં ફસાઈ ગયું છે પણ એ નિરાશ નથી થતો. એના બળદિયાઓ એનું ગાલ્લું છોડી જતા રહ્યા છે પણ નિરાશ નથી થતો અને કહે છે કે હે વીજળી, તું મુજે ક્યાં ડરાતી હે. આ ગાલ્લાનું પૈડું કાદેમાં ફસાઈ ગયું છે ને, તેને હું બહાર કાઢીશ મારી તાકાતથી. અને જે બળદિયાઓ ભાગી ગયા છે ને, એ બળદિયાને પાછા શોધી લાવીને ફરી પાછા મારા ગાલને બાંધીશ. અને આ મોરસ ભલે વરસાદના પાણીમાં ઓગળી ગઈ હોય, હું બીજી લઈ આવીશ, પણ મારા ઉત્સાહને કદી ઓગળવા દઈશ નહીં. કારણ કે મારી સાથે મારા ગુરુનું જ્ઞાન છે. અને કહેવાય છે કે જેના હૃદયની અંદર સદગુરુનું જ્ઞાન હોય ને, એને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી, એને કોઈ પણ પરિસ્થિતિ ડરાવી શકતી. જેના હૃદયમાં શું હોય? ગુરુનું જ્ઞાન, સદગુરુનો ગુરુ મંત્ર હોય, ગુરુએ મંત્રનું દાન આપ્યું હોય, અને એ મંત્ર થકી એ વિદ્યાર્થી ઊંચે ને ઊંચે લક્ષ્ય પર પહોંચતો જ જાય છે, પહોંચતો જ થાય છે. એ કદી પણ પાછો પડતો નથી. માટે હે ગુરુદેવ, આ નાનકડો વિદ્યાર્થી તમારા દ્વારે આવ્યો છે, એની ઉપર કૃપાનો હાથ મૂકજો અને એને એવા આશીર્વાદ આપજો, એવા આશીર્વાદ આપજો કે માં, બાપ અને ગામનું નામ રોશન કરે. એવી શક્તિ આપો. એવા ભાવ સાથે ઊંડો શ્વાસ લઈશું. હોશિયાર વિદ્યાર્થીની નિશાની શું? હોશિયાર વિદ્યાર્થી હંમેશા કમર સીધી રાખીને બેસે છે. બુદ્ધિમાન વિદ્યાર્થી પોતાની બુદ્ધિને વધારવા માટે જ્ઞાન મુદ્રામાં બેઠેલો રહે છે. એકાગ્ર મનના વિદ્યાર્થીની આંખો બંધ હોય છે અને આંખો બંધ કરી જ્યાં ચાંદલો કરીએ ત્યાં ગુરુદેવના દિવ્ય સ્વરૂપને જોતા 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 એ શાંત બને છે. આ બુદ્ધિમાન વિદ્યાર્થીના લક્ષણો છે. હે ગુરુદેવ, હું બુદ્ધિમાન બનવા માટે આવ્યો છું તમારા દ્વારે, બુદ્ધુ બનવા માટે નહીં. બુદ્ધુ હોય ને એ તો આમ તેમ ડાફડીઓ મારે, પણ હું તો બાપુ તમારો બાળક છું, તમારા દ્વારે આવ્યો છું. માટે ખૂબ પ્રેમથી ઊંડો શ્વાસ લઈ હરી કે જેને પોતાની બુદ્ધિ વધારવી હોય ને, જોરથી ઊંડો શ્વાસ ભરીને નાભીમાંથી ઓમનું ગુંજન કરે. નાભીમાંથી ના થાય તો ગળામાંથી, શરૂઆતમાં ગળામાંથી ઓમ બોલે, પછી ધીરે ધીરે હૃદયમાંથી, નાભીમાંથી ને છેલ્લે બાપુજી કહે છે કે જે કરોડરજ્જુ છે એના છેલ્લા મણકેથી એ નાભીમાંથી
એ નિર્ભય નાદ સ્ફુરિત થવા લાગશે કરોડરજ્જુના છેલ્લા મણકાથી. અને જ્યારે કહેવાય છે કરોડરજ્જુના છેલ્લા મણકામાં મૂલાધાર ચક્ર આવેલું છે અને મૂલાધાર ચક્રમાં જ્યારે સ્પંદન થવા લાગે છે ને ત્યારે વિદ્યાર્થીની અંદર રહેલી શક્તિઓ જાગવા લાગે છે અને એ વિદ્યાર્થી મોટો મહાન વક્તા બની શકે, મહાન કવિ બની શકે, મહાન લેખક બની શકે, મહાન વૈજ્ઞાનિક બની શકે, ડોક્ટર બની શકે, સંત બની શકે, જ્ઞાની બની શકે, મહાપુરુષ બની શકે. એને જે પણ બનવું હોય એ બની શકતો હોય છે. ક્યારે? જ્યારે મૂલાધાર ચક્ર સક્રિય બનતું હોય છે. અને મૂલાધાર ચક્ર સક્રિય ક્યારે બને? ઊંડો શ્વાસ લઈ ઓમકારનો નાદ કરવાથી. માટે ખૂબ પ્રેમથી થોડી વાર કમર સીધી રાખજો, આંખો બંધ રાખજો. આંખો બંધ રાખી પોતાના ગળાને ગોળ ગોળ ફેરવો, ધીરે ધીરે ફેરવો. એ ગળાને ડોકને ગોળ ગોળ ફેરવવાનું છે. હા, સરસ. ડોકને ગોળ ગોળ ફેરવો. સરસ સરસ. ગોળ ગોળ ફેરવતા જાઓ. 2, ધીરે ધીરે. 3 ફેરવો. 4, 5, 6, ધીરે ધીરે કમર સીધી. 7, 8, 9, 10. રોકાઈ જાઓ. આંખો બંધ રાખો. થોડા ચક્કર આવવા દેજો. આને કહેવાય બ્રહ્મ મુદ્રા. બાપુ કહે છે કોઈ વિદ્યાર્થી રોજ આ બ્રહ્મ મુદ્રા કરે 10 વખત આમને 10 વખત ઉલટી દિશામાં 10 વખત. ધીરે ધીરે. સરસ. વાહ ભાઈ વાહ. છોકરી બહુ હોશિયાર છે. પાછળ બેઠેલી છોકરીનું સાદું વાત છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10. બસ રોકાઈ જાઓ. થોડી વાર આંખ બંધ રાખો. સરસ. હવે આંખ ખોલી દો. સરસ લાગે છે ને? આને કહેવાય બ્રહ્મ મુદ્રા. શું કહેવાય? શું કહેવાય? જો અહીંયા છે ને તબલા વગાડી રહ્યા છે રામભાઈ. એ પણ એક તમારી જેમ નાનકડા હતા ત્યારે શિબિરમાં જતા હતા. અહીંયા બે શિવભાઈ ઓક્ટોપેડ વગાડે છે અને અહીંયા છે પ્રીતમભાઈ એ કેશિયો વગાડે છે. આ બધા તમારી જેમ નાના નાના હતા, આવી જ રીતના શિબિરમાં જતા અને જે બાપુએ પ્રયોગો બતાવ્યા પ્રયોગો કરવા લાગે. તો જોયું તમે સરસ મજાના તબલા કેવા વગાડે? સંભળાય છે તબલા એમના વગાડેલા? વગાડે છે ને તબલા? આ ભાઈ કેશિયો વગાડે છે, પેલા ઓક્ટોપેડ વગાડે છે. કેમ? મન શાંત બન્યું, એકાગ્ર બન્યું. ત્યારે આવી સ્કિલ મતલબ યોગ્યતાઓનો નિખાર થાય છે. બરાબર ને? તો આવી યોગ્યતાઓ વિકસિત કરવી છે તમારે. તો પહેલો પ્રયોગ મેં તમને અત્યારે હાલ કયો શીખવાડ્યો? બ્રહ્મ મુદ્રા. કઈ મુદ્રા? રોજ જે આવી રીતના કરો તો થોડા દિવસોમાં તમારા જે જ્ઞાન તંતુઓ છે ને એ જ્ઞાન તંતુઓ ખીલવા લાગશે. રોજ જે આવી રીતના કરો. કઈ મુદ્રા કહેવાય? આને કઈ મુદ્રા કહેવાય? કઈ મુદ્રા? આને જ્ઞાન. આને સરસ. હોશિયાર છો. હવે જુઓ, હું જે પ્રશ્ન પૂછીશ તમને, જે વિદ્યાર્થી સૌથી વધુ પ્રશ્નોના ઉત્તર આપશે એને ઇનામ આપવામાં આવશે અને સ્ટાર પણ આપવામાં આવશે. તૈયાર રાખજો. બરાબર છે? ચલો. યાદ શક્તિ વધારવાને શું કરવું જોઈએ? એક સાથે બોલો. એક સાથે કર. તો એનાથી શું લાભ થાય? યાદ શક્તિ વધે. બરાબર? બીજી વસ્તુ, તુલસીના પત્તા ખાવાથી કફ ના થાય. શું ના થાય? ઉધરસ ના થાય. શું ના થાય? કફ અને ઉધરસ થી થતી 70% બીમારી તુલસીના પત્તા ખાવાથી દૂર થઈ જાય. 80 પ્રકારની કફજન્ય બીમારી તુલસીના પત્તા ખાવાથી દૂર થઈ જાય. માટે રોજ 5 થી 7 તુલસીના પત્તા ખાવા. ઉપર દૂધ પીવું. ઉપર દૂધ પીવું. હા, દૂધ પીવાનું. અને દૂધ પીધું તો પત્તા ખાવાના. પણ ઉપર પાણી અવશ્ય પીવાનું. તુલસીના પત્તા ખાધા પછી શું પીવાનું? અત્યારે તુલસીના પત્તા ખાધી પાણી પીધું તમે બધાએ? જો તુલસીના પત્તા ખાધા પછી પાણી ન પીએ તો નાના નાના કણ દાંતમાં ફસાઈ જાય અને દાંતને નુકસાન કરે. બરાબર છે? દાંતને નુકસાન થાય. ચાલે? ના ચાલે. પત્તા તો ખાવાના પણ પાણી પીવાનું. સમજી ગયા? બધું યાદ રાખજો. બરાબર છે? બીજો પ્રયોગ શીખવાડું તમને. આજે આખો દિવસ બાપુનો એટલો બધો ખજાનો છે, બધો ખજાનો તમને આપવાનો છે અને તમે પણ પોતાની યોગ્યતા વિકસિત કરી શકો. બરાબર છે?
તો શીખવાડું આગળ બીજું શીખવાડું બીજો પ્રયોગ છે બ્રાહ્મણી પ્રાણાયામ. કયા પ્રાણાયામ? યાદ શક્તિ વધે. શું વધે? તમને સ્કૂલમાં શીખવાડે છે ને, પણ તમે કરતા એટલે ક્યાંથી બુદ્ધિ વધે? તમારા શિક્ષકે તમને શીખવાડ્યું છે તો કરીશું આપણે. જો ઘણી બધી રીતે થાય. એક તો છે ને ઊંડો શ્વાસ લઈ કાનમાં આંગળી અંદર બહાર આમ કરીને થાય. પછી બીજું આંખમાં આમ કરી આમ પણ થાય, બરાબર છે. પછી આમે થાય, જેમ ઠીક લાગે, બરાબર. જે સરસ લાગે એમ કરજો, બરાબર. પણ જો એક બોલેલું ઊંડો શ્વાસ, બે બોલેલું કાનમાં આંગળી, ત્રણ બોલું ભમરાની જેમ ગુંજન, ચાર બોલેલું ધ્યાન મુદ્રામાં આવી જાવ. તૈયાર? તૈયાર? 1 2 3 નિસામત નીચે આવી જાવ. પાછ ફરી એક બોલો ઊંડો શ્વાસ, બે બોલો ભમરાની જેમ ગુંજન, ત્રણ બોલો જ્ઞાન મુદ્રામાં. સમજી ગયા? જો ગોટાળો નહીં કરતા, કરશો એવું? ચલો એક માં શું કરવાનું? ઊંડો શ્વાસ. પાછા આવી જો એક માં જો હું કરું, જો 1 2 3 અને 4. સમજી ગયા? ચલો 1 કાનમાં આંગળી નહીં, ખાલી ઊંડો શ્વાસ. 2 કાનમાં આંગળી, 3 ગુંજન ચાલુ, 4. હા, 2-3 છોકરાઓ આઉટ થઈ ગયા, બાકી બધા હોશે. કમર સીધી રાખવાની. કમર ઝુકાવી દેશો ને તો શું થશે? કહો તો શું થાય? એક સાથે બોલો, શું થાય? હા, લોહી વાળ કરું છે. વાળ કેટલા પાતળા છે? એટલી પાતળી કોશિકાઓ છે નાના મગજમાં અને મોટા મગજમાં, અને ત્યાં લોહી ના પહોંચે તો એ કોશિકાઓ બધી સુકાઈ જાય તો દિમાગનો વિકાસ થાય. એવું ઈચ્છો છો તમે? ઈચ્છો છો? તો કમર કેવી રાખવાની? હું તમને કહું કે ના કહું, તમે એક નિયમ બનાવેલો, જ્યારે પણ બેસો કેવા બેસવાનું? હા, સીધા બેસો તો ઉત્સાહ વધશે. શું વધશે? 1 2 3 4. આંખો બંધ રાખશો તો વધારે લાભ થશે. જેમ ઠીક લાગે એમ. 1 2 3 4. બહુ આંગળી બહુ લઈ થોડી જાવ, કોઈ ખબર ના પડે લે છે આંગળી. ખાલી અંદરનું ટેળવું જ ખાલી આગળ બહાર કરવાનું. સમજી ગયા? એટલે જો ભમરાની જેમ ગુંજન, ભમરો કેવો કાળો હોય એવું ગુંજન કરવાનું. એનાથી શું છે? નાના મગજ અને મોટા મગજમાં કંપન થશે. 2 3 સરસ. છોકરીઓ બહુ હોશિયાર છે, પાછળ બેઠેલા છોકરાઓ બહુ હોશિયાર છે, બધા જ કરે છે સરસ રીતે. 4 1 2 3 4 1 2 3 4. જે સરસ રીતે પ્રાણાયામ કરી છે. કેટલા ઉપર? આટલા કે ખૂબ ઊંચા. એક ચકલી હતી. કોણ હતું? ચકલી જોઈ છે? એ ચકલી ઉડતી એક જગ્યાએથી ચાંચમાં થોડા દાણા એની ચાંચમાં ભર્યા અને ભરી અને પોતાના નાના બચ્ચાને ખવડાવવા માટે જતી હતી. એટલા એક બાજ પક્ષી મળ્યું. શું મળ્યું? જો છે બાજ. એ બાજ પક્ષીએ તરાપ મારીને ચકલીને પકડી લીધી. ચકલી છે ને આમ ડરી જાય એવી નહોતી. એના વિચારો ઊંચા હતા. શું ઊંચા હતા? મને તમને બાપુ કહે છે કે મને તમને નીચા કોણ પાડે છે? વિચારો. કોણ પાડે છે? મને તમને ડરાવે છે કોણ? વિચારો. મને તમને દુખી કોણ કરે છે? વિચારો. મને નિર્ભય કોણ બનાવે છે? વિચારો. મહાન કોણ બનાવે છે? વિચારો. સૌથી શ્રેષ્ઠ કોણ છે? વિચારો. માટે વિચારો. શું વિચારો? ઊંચું વિચારો. શું વિચારો? નકારાત્મક વિચારો, ખોટું વિચારો, ગંદુ વિચારો, ગંદુ બોલો, ગંદુ સાંભળો. કેવું વિચારો? એવું વિચારો.
તો ચકલી છે ને, ચકલી આમ નકારાત્મક નાની નાની વાતમાં આમ ગંદી વાતો કરવાની નથી. ઘણા વિદ્યાર્થીઓ તો મોબાઈલમાં જ ગંદા ગંદા વિડીયો જોવે. શું કરે? શું જોવે? ગંદા ગંદા વિડીયો જોવે અને વિડીયો જોઈ અને મગજમાં ગંદા ગંદા વિચારો કરે. ગંદા ગંદા વિચારો કરે એટલે ગંદુ ગંદુ કામ કરે. ગંદુ ગંદુ કામ કરે એટલે ગંદુ વિદ્યાર્થી કહેવાય. ગંદુ વિદ્યાર્થીનું ભાગ્ય પણ ગંદુ. સાચી વાત કે ખોટી વાત? હે? સારી સારી વાતો સાંભળે તો સારું સારું વિચારે, સારું સારું વિચારે, સારું સારું બોલે, સારું સારું બોલે તો સારું સારું કરે, સારું સારું કરે તો એનું ભાગ્ય પણ સરસ મજાનું સારું સારું બની. તો બોલો, ઊંચા ઊંચા ઊંચા, મહાન, શ્રેષ્ઠ, જ્ઞાનના મળે ગુરુના દ્વારે. સારા વિચારો ક્યાં મળે? સાચું કહો વિદ્યાર્થી, પિક્ચરમાં જાઓ તો પિક્ચરમાં સારા વિચારો મળે? એ તો ગંદી જ વાતો કરતા હોય. ઓલા ડિસ્કો કરતા હોય, નાચતા હોય, એક છોકરો ને એક છોકરી નાચે ને ગંદી ગંદી વાતો કરે. બોલો, આવું ગંદુ ગંદુ બોલવા વાળા વિચારા મહાન બને? મોબાઈલમાં ગંદા ગંદા વિડીયો જો કરે. બોલો, એ ગાંડો થાય કે ના થાય? પાગલ થાય કે ના થાય? પણ બાપુના જ્ઞાનની વાતો સાંભળી, અહીંયા બધું તમે જો સાંજ સુધી કેવી કેવી સરસ સરસ વાતો સાંભળજો. તો બોલો, તમે મહાન બનવાના કે નહીં? મહાન બનવાના. કેમ? તો બાપુ જોડે કેવા વિચારો મળે? બાપુનું જ્ઞાન કેવું છે? બાપુનું જ્ઞાન શ્રેષ્ઠ કેવું છે? મહાન બનવાવાળું કેવું જ્ઞાન છે? આ શિબિરમાં જે વિદ્યાર્થી મહાન બની કે વિચારો વિચારો વિચારો. ચકલી તો પકડી લીધી, પણ ચકલી ડરી, રડી, ચકલી એકદમ શાંત હતી. બાપુ કહે છે, જ્યારે કોઈ મુસીબત આવે ને, કોઈ શું આવે? શું આવે? શું આવે? નિરાશ થવાનું. જ્યારે મુસીબત, જેને મહાન બનવું હોય, જેના ડબ્બુ બનવું હોય, સામાન્ય માણસ કઈ ના કરતા. ઓલી ચકલી ડરવા લાગી, રડવા લાગી, અને તો ઓલા બાજને કે મને તમે મારશો, મારા નાના નાના બચ્ચા છે એ ભૂખ્યા હશે, મને તમે છોડી દો. બાજે એના એકદમ ધાર તીક્ષ્ણ નખોથી ચકલીને પકડી છે. ચકલી જરા ડરતી, ગભરાતી, દુઃખી થતી, નિરાશ થતી. બાજ કે શા માટે છોડી દઉં? તું મારો બાજ કે એક શરતે છોડું. શું કીધું? હું અને તું બંને દોડની સ્પર્ધા લગાડીએ, અને સામે પેલો ડુંગરો દેખાય છે તો કે હા, એ ડુંગરાને સૌથી પહેલા અડી જાય એ જીતી જાય. અને જો ચકલી આપણે બંને દોડ લગાવીએ અને તું જીતી જાય તો હું તને છોડી દઈશ. સમજી ગયા? સમજી ગયા? હવે એટલો મોટો બાજ પક્ષી, નાનકડી ચકલી જીત થાય ખરી? જીત થાય? ચકલી કે હું તો થોડી જીતવાનું, એમ રડવા લાગી. ના, ચકલી કે હું તૈયાર છું. શું કે? હું बापू के बच्चे नहीं रहते, बापू के बच्चे पीछे मुड़कर क्या देखे, आगे बढ़ता जा, सफलता तेरे चरण चूमेगी आज नहीं तो. આમ એક નિર્ભયતાના વિચારો કે કદી નકારાત્મક વિચારવાનું. पीछे मुड़कर क्या देखे है, आगे बढ़ता चल. पीछे बोलो, पीछे मुड़कर क्या देखे है, आगे बढ़ता चल. सफलता तेरे चरण चूमेगी आज नहीं तो.
आज नहीं तो कल तू मेरा जैसी भक्ति कर, तू किसी भी दुख से कभी ना डर, तू जन्म जन्म के फिर ना डर, पाएंगे तुझे बस गुरुवर। पीछे मुड़ कर क्या देखे हैं, आगे बढ़ता चल, पीछे मुड़ कर क्या देखे हैं, आगे बढ़ता चल, सफलता तेरे चरण झूमेगी, आज नहीं तो कल, तू ना घबरा, तू बढ़ता जा, तू ना घबरा, तू बढ़ता जा, ना घबरा। तू वीर शिवाजी जैसा बन, तू भक्ति करने वाला बन, वीर शिवाजी जैसा बन, तू भक्ति करने वाला बन, तू गुरु के जैसा आज चमन, प्रहलाद के जैसा प्यारा बन, तू गुरु के जैसा आज चमन, प्रहलाद के आज प्यारा बन, की बातों को ना सोचे, आगे बढ़ना आगे बढ़ता बापू का ज्ञान मेरे साथ है, करने की क्या? बापू का ज्ञान मेरे करने की क्या? जय हो, जय हो। शक्ति, भक्ति और मुक्ति। शक्ति, शक्ति में दोनों हाथ मुट्ठी बांधना है। शक्ति में कैसे? शक्ति, भक्ति में दोनों हाथ प्रणाम करना है, दोनों हाथ जोड़ के भक्ति, और मुक्ति में दोनों हाथ ऊपर करने, मुक्ति। तैयार, खेल। शक्ति, भक्ति, मुक्ति, शक्ति, भक्ति, मुक्ति। तैयार, तैयार चलना। કે જે સૌથી પહેલા ઓલા ડુંગરા સુધી પહોંચી જાય, ચકલી નિરાશ થઈ, ભલે તમારી સાથે હું દોડ લગાવું છું, પણ હું જીતીશ, મનમાં દ્રઢ સંકલ્પ. બલમાં શું કર્યો? શું કર્યો? લક્ષ્ય ન ઓજલ હોને પાએ. બોલો બધા. છોકરીઓ ધ્યાનથી સાંભળે છે. લક્ષ્ય ન ઓજલ હોને પાએ,
ખાલી છોકરી બોલી, છોકરાઓ સાંભળજો. સાંભળો છો ને? સાંભળો છો ને? જો છોકરીની એકતા કેટલી, લક્ષણ ઓજલ હોને પાએ. છોકરાનો અવાજ સાંભળો છો ને? સાંભળો કે હા યા ના? દેખે લક્ષણ ઓજલ હોને પાએ. એ તો એ લોકોને ચાન્સ નતો મળતો. જો છોકરી જોઈ, લક્ષણ ઓજલ હોને પાએ. છોકરી ઓછી છે પણ જીતી રહી છે. ફરી એક વખત લક્ષણ ઓજલ હોને પાએ. છોકરાઓ જોજો, બંને સાથે જોયું. બંને જણા એક થઈ ગયા તો અવાજ બુલંદ થયો કે ના થયો? બાપુ કે હંમેશા સંપીન રહેવું જોઈએ. કેવા રહેવું જોઈએ? સંપત્યા. જ્યાં એકતા છે ત્યાં પ્રભુતા છે, જ્યાં સંગઠન છે ત્યાં બીજા કોઈ લોકો આપણને પરાજિત કરી શકતા. ઓલી ચકલી કે ભલે સામે ડુંગરે પહોંચવાનું છે ને, પણ મારી એક બીજી શરત છે. બોલો કઈ શરત? કે જ્યાં સુધી મારી તમારી સ્પર્ધા ચાલતી હોય ત્યાં સુધી તમારે મન મારવાની, મન પકડવાની, તમારે મારી શરત. બોલો કઈ વાંધો નહીં. બાજ કે કઈ વાંધો નહીં. જ્યાં સુધી સ્પર્ધા ચાલે છે તો આપણે એકબીજાને પકડવાના. બરાબર છે? તો 1 2 3 સ્ટાર્ટ. જેવો લોક બાજ ઉડાડે, ચકલી શું કરી ખબર છે? એની પર બેસી શું કરી? નાનકડી ચકલી મોટો દે બાજ ઉડવા લાગે. ચકલી શાંત બેસી ગઈ. અને જેવો ડુંગર આવવા લાગ્યો, જેવો ડુંગર આવ્યો તરત જ ચકલી તો કૂદકો મારી ડુંગર પર નામ બેસી ગઈ. मैं जीत गई, मैं ઓલો કરું તો હસવા લાગે તો વાહ ચકલી વાહ, તારી બુદ્ધિ ની તો વાત જ નથી થાય એમ. એટલે ઓલો બાજ ખુશ થઈ ગયો ચકલી ઉપર અને ચકલીને છોડી દીધી અને ચકલી પોતાના બચ્ચાઓ સાથે મજા કરવા લાગી. બોલો સદગુરુ ભગવાન કી જય. તો આ નાનકડી દંતકથાથી ઊંચા ઊંચા વિચારો હોય એટલે આપણે કોઈથી ડરવું ન જોઈએ. વાહ ભાઈ વાહ, સાધો સાધો. જ્યારે પણ સારી વાત લાગે ને તો આપણા સંતો મહાપુરુષો શું કહેતા? બંને હાથ ઉપર સાધો સાધો. મતલબ ખૂબ સરસ, ખૂબ સરસ. સાધુ સંસ્કૃત શબ્દ છે. સાધુ સાધો. બંને હાથ ઉપર કરો. સાધો સાધો. સાધો સાધો સાધો. બહુ સરસ, બહુ સરસ છે ને? ફરી દીકરા બોલતો શું બોલી? ફરી દીકરા. હા, આપણા ઊંચા વિચારો એટલે આપણે કોઈથી ડરવું ન જોઈએ. આપણે હંમેશા બધાનો સામનો કરવો જોઈએ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. આ દીકરીને આપણે સરસ મજાની રંગપુરાની ચોપડી આપી દઈએ. તમે ખુશ છો બધા? તો તાળો જોરથી તાળી ખુશ હો.